TYBAના વિદ્યાર્થીઓને નર્મદ તો આવે છે, પણ નર્મદના સાહિત્યમાં ભારત બોધ એવું છે. વિદ્યાર્થી મિત્રો વર્ષોથી ટેવાયેલા છે કે તમારે જે પ્રશ્ન પૂછવો હોય અમને તો જે આવડે છે તે જ જવાબ દેશે. હવે અભ્યાસક્રમમાં એવું થવા માંડ્યું કે અમે ટોપિક ગમે તે આપીએ, તમને જે આવડે તે લખવાનું, એવું જ. નર્મદનો જે સમય છે એ બે રીતે મહત્વનો છે. 1857નો આપણો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થઈ ગયો છે. આખા દેશ પર વિક્ટોરિયાના ઢંઢેરાના પરિણામે અંગ્રેજ શાસન લદાઈ ચૂક્યું છે. એટલે અંગ્રેજોનો વિરોધ કરવાનો તો દલપત અને નર્મદ બેઉમાં લગભગ તમને નહીં જોવા મળે. પણ એનો અર્થ એવો નથી કે ગુલામીની અવસ્થા એને નથી ખબર, એને બિલકુલ ખબર છે. એ એકાદ જગ્યાએ કે પણ છે એની કવિતામાં, આમે મરવું તેમે મરવું કાન લડતા મરવું, છતે જોરને છતે ઉપાયે કાંકે દીમાં ખપવું. એટલું જ નહીં, એની જુદી જુદી કવિતાઓને આપણે જેમ જેમ લેતા જઈશું એમ આપણે જોઈ શકીશું. દેખી દારૂણ દેશીના દુઃખ નર્મદ દિલ દાજે છે, પેખી પરદેશીના ઊંચા સુખ નર્મદ દિલ દાજે છે. હિન્દુઓની પડતી નામે બહુ જ લાંબુ કાવ્ય એણે લખ્યું. જટ ડોળી નાખો રે મન જળ થંભ થયેલા, એ જ નર્મદ ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું, એવું કહી શકે છે. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. આ કવિતાનો ગાનારો નર્મદ, આમ તો મૂળ નામ તો નર્મદા શંકર લાલ શંકર દવે, પણ ઓળખાયો માત્ર નર્મદના નામે. 24 ઓગસ્ટ 1833ના રોજ એનો જન્મ અને 26 ફેબ્રુઆરી 1886માં એનું મૃત્યુ. અમુક લેખકો એવા હોય છે જેમનું જીવન કવન જેટલું જ, કદાચ એના સર્જન કરતાં પણ વધારે રોમાંચક હોય, હકીકતોથી ભરપૂર હોય. નર્મદ એવો સર્જક હતો. એનું જીવન સાહસ અને સામાજિક નવપ્રસ્થાનોને લગતા પરાક્રમોથી ભરપૂર હતું. નર્મદનું વ્યક્તિત્વ, એના કર્મો, એની પ્રકૃતિ, એનો જોસ્સો, એનું બેતમા વલણ, આ બધું હતું જ એવું કે નર્મદના નામે દંતકથાઓ ન રચાય તો જ નવાઈ લાગે. નર્મદને આપણે દંતકથાઓનો માણસ બનાવી દીધો, અને એ હતો પણ એવો. એક યુનિવર્સિટી ન કરી શકે એટલા કામ આ માણસે એકલા કર્યા. જેને સાહિત્યિક મરોડવાળું કહી શકાય એવા ગુજરાતી ગદ્યનો એ પિતા છે. આપણો પહેલો આત્મકથાકાર. મારી હકીકત એ ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા 1866માં પ્રકાશિત થઈ. આપણો પહેલો કોશકાર નર્મકોશ. આપણો પહેલો સંપાદક, નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતોનો સંપાદક. પિંગળ લખનારો પહેલો વ્યાકરણકાર. જગતનો ઇતિહાસ લખવાની હામ ભીડનારો પણ પહેલો. નર્મદના આગમન સાથે ગુજરાતી સાહિત્યને અર્વાચીનતાનો પાસ લાગ્યો. કેટલા વણખેડા ક્ષેત્રોમાં નર્મદે નવપ્રસ્થાન કર્યું. એટલે જ આપણે એને અર્વાચીનોમાં આદ્ય કહીએ છીએ. પણ એને ભારતીય પટ પર જે મૂકી આપે છે એ છે સમાજની કુરૂઢિઓ સામે સુધારાનું બ્યુગલ ફૂંકનાર. નર્મદ પોતાને સુધારાનો કડખેદ કહે છે, પાનો ચડાવનારો, ઉત્સાહ જગાવનારો. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. એ પોતાની જાતને સુધારાનો કડખેદ કહે છે. નર્મદે આપણી ભાષાને સ્વદેશાભિમાન એ શબ્દ આપ્યો.
પહેલી વાર. એક જ મિનિટ. ભક્તિ પ્રધાન ગુજરાતી કવિતાને નર્મદે દેશાભિમાન, પ્રકૃતિ, પ્રણય જેવા વિષયમાં વિહરતી કરી. જય જય ગરવી ગુજરાત, સુરત સોનાની મૂરત, નવ કરશો કોઈ શોક રસિકડા, સૌ ચલો જીતવા જંગ, ડગલું ભર્યું કે ના હટવું. આ નર્મદના કાવ્યો ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ રહેવાના છે. ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા ગાંધીજીની નહીં પણ નર્મદની, મારી હકીકત, 400 પ્રત એણે ત્યારે છપાવેલી. 1858માં કલમના ખોળે માથું મૂકનાર નર્મદ પછી કોઈએ કલમના ખોળે માથું મૂક્યું એવું આપણને ખબર નથી. ગાંધીજીની પહેલા આ માણસે સુધારાની વાત કરી. આ એનો ભારત બોધ છે. ગાંધી પહેલા નર્મદે સુધારાની વાતો કરી. સ્ત્રીઓને ભણાવવાની, સ્ત્રીઓને પૂરતી છૂટ આપવાની વાતો કરી. એટલું જ નહીં, હિન્દુસ્તાનને એક રાષ્ટ્રભાષા હોવી જોઈએ એવું કહેનારો નર્મદ પહેલો. ગાંધીએ કહ્યું છે હિન્દુસ્તાનને એક રાષ્ટ્રભાષા, પણ નર્મદે એના પહેલા કહેલું. શાસ્ત્રીય પદ્ધતિથી સંપાદન કેવી રીતે કરાય એ એણે કહ્યું. હસ્તપ્રતો પરથી શ્રદ્ધેય વાચના કેવી રીતે કરાય એ એણે કહ્યું. રાજ્ય રંગ પુસ્તક દ્વારા જગતનો ઇતિહાસ લખવાની હામ ભીડનાર નર્મદ માત્ર બોલીને રહી જાય એવો નહોતો. વાણી, વિચાર અને વર્તનનું ઐક્ય પાક્કું જેમ ગાંધીમાં હતું તેવું જ. પહેલો સુધારો ઘરથી, પછી નાતથી અને પછી સમાજની વાત. વિધવા વિવાહ માટે લડ્યો એવું નહીં, પોતે વિધવા સાથે પરણ્યો. એનો સામયિક દાંડીઓ દ્વારા એ પ્રજાને ચાબખા મારીને જગાડતો રહ્યો. તો જે સમયગાળો નર્મદનો છે એ સમયગાળાની અંદર ગુજરાતી સમાજ, અને એવું તમે કહી શકો કે ભારતીય સમાજ અગતિ, રૂઢિચુસ્તતા અને કોપમંડૂકતામાં ડૂબેલો હતો. સમાજના અંધારા અને અંધારની વિગતો દુઃખ અને આશ્ચર્યમાં ડૂબાડે તેવી દિવાસળીને બદલે આ સમાજ ચકમકનો ઉપયોગ કરે છે. ભૂત પ્રેતમાં માને છે. પરદેશ ગમનનો વિરોધ કરે છે. નાત જાતના મજબૂત અને જડ અંધ બંધનો છે. બાળ વિવાહ થઈ રહ્યા છે. વિધવા વિવાહની મનાઈ છે. હવેલીના અંદર વૈષ્ણવના આચાર્યોનો જે ધાર્મિક ભ્રષ્ટાચાર ચાલતો હતો એ ફૂલ્યો ફાયલો છે. દેશી રજવાડાના જુલમ અને પરસ્પરની લડાઈઓને લીધે ચોર લૂંટારાનો ભય, અશાંતિ, અસલામતી, આ નર્મદનો સમય છે. દેશ આખાની હાલત આ છે. દુર્ગારામ મહેતાએ કરેલા સુધારાના આંદોલનને નર્મદના જમાનામાં વેગ પ્રાપ્ત થાય છે. દેશીઓની દશાનું કરુણ ભાન થતાં સુધારકોનું જૂથ ઉદ્યમ વૃદ્ધિ, પરદેશ ગમન, સામાજિક અને રાજકીય હક્કોની સ્વતંત્રતા, દેશાભિમાન, વિધવા લગ્ન, બાળ લગ્ન વિરોધ, સ્વભાષાનો અભ્યાસ, નેશનલ સ્વદેશીનો ખ્યાલ જો ગાંધી પહેલા નર્મદ લાવે છે. સંપ, અનેક કુરિવાજ અને અંધશ્રદ્ધાઓ સામે વંટોળ જેવી લડાઈ, આ બધાના કારણે આપણે એવું કહી શકીએ કે નર્મદ માત્ર ગુજરાતી નથી રહ્યો, એણે દેશના સ્તરે કામ કર્યું છે.
પોતાની સામે જે સમાજ છે અનેક વહેમોમાં માને છે, અનેક કુરિવાજો, અનેક કુરડીઓમાં માને છે, એટલે વહેમરૂપી જવન, રૂઢિઓના કિલ્લા, અંધ ધર્મ ભાવનાના ખંડેરોને તોડવા એવા ગરવા મનોરથો એના મનમાં છે. સમાજ હિત, દેશદાજ અને સ્વતંત્રતાને કાવ્યમાં રજૂ કરવાની એની હોશ અપૂર્વ છે. સમયના સંદર્ભમાં જોઈએ તો સુધારો અને સ્વદેશાભિમાન કાવ્ય ક્ષેત્રે નવા વિષયો છે. સમાજ પ્રત્યે અભિમુખ બનેલી રચનાઓના વાસ્તવિક સ્થિતિના દર્શનથી, એટલે કે આ સમયગાળામાં સમાજ અભિમુખ સાહિત્ય હોવું જોઈએ એ કવિતાની રીતે પણ નર્મદ આપણને કહે છે. એની એક કવિતા જુઓ, વિખ તમે અરે કાન દીધું રે, અરર મોતને જોત સીધું રે. વિખ એટલે વિષ. વિખ તમે અરે કાન દીધું રે, અરર મોતને જોત સીધું રે. પુરુષ દેહ શું ભાગ્યશાળી રે, અબળ નારીની શું નકારી રે. માત્ર પુરુષો જ નસીબદાર, સ્ત્રીઓને નકારવાની. તો સ્ત્રી પુરુષ સમાનતાની વાત આપણે એવું કહીએ છીએ કે ગાંધીની હાકલે સ્ત્રીઓ ઘરના ઉંબરા વળોટી, પણ એ હાકલ નર્મદે પણ સ્ત્રીઓને ઉંબરા વળોટવાની હાકલ નથી કરી, પણ સ્ત્રી અને પુરુષમાં કોઈ ફરક નથી એવું તો નર્મદના નિબંધોમાં પણ છે. હિન્દુઓની પડતી એક દીર્ઘ કાવ્ય, એની અંદર સમાજની અવદશાની એણે વાત કરી છે. હિન્દુઓની પડતીમાં કવિ કહે છે, નવ જોયા નવ જોઈ દેશ કેમ તાજો થાય, દર્પણ વણ કેમ કરી ખોડખાં પણ જાય. અરીસો જોઈએ દેશને, પણ તમારે જોવું પડે કે આપણે ક્યાં છીએ. દેશી રાજ્યોની દુર્દશા વર્ણવતી વખતે કવિ ક્રૂર અને દયનીય વિગતોની વાત કરે છે. ખરે ઉકરડા નીક નર્ક જાણો તે મહોલ્લો, જેમાં ડુક્કર કીટ રહે મસ્તાની ટોળો. આ માત્ર સુરતની હાલત નહોતી, આખા દેશની હાલત આવી હતી. અફીણી, જનાની અને કાયર દેશી રાજાઓની પાછળ ભૂતકાળના વીરોની યાદને કવિ ઉત્સાહથી મૂકે છે. એટલે આ કવિ કહે છે, વહેમ જવનની સાથ સુધારાદિત્ય લડે છે, ભરત ખંડમાં યુદ્ધ કહું ચોમેર મચે છે, વહેમી બહુ ગુજરાત તહાં સુધારા પક્ષી, સેનાનીમાં એક કવિ નર્મદ છે લક્ષી. વહેમ જવનની સાથે સુધારાદિત્ય લડે છે, ભરત ખંડમાં યુદ્ધ માત્ર ગુજરાતની વાત નથી, આખા ભારત દેશની એ વાત કરે છે. બધી જ જગ્યાએ સુધારાની જરૂર છે એવું એ કહે છે. નર્મદને સંબોધન કરવાની ફાવટ હતી અને એટલે ઉત્સાહના ઉછાળા એના આજે પણ અસર કરે એવા છે. એના શૌર્યના ગાન, એના સાહસના નિમંત્રણ, સામાજિક ગુલામીમાંથી મુક્ત થવાની ઝંખના એણે ગીતમાં એટલે કે કવિતામાં ગાઈ. શૌર્યની અને દેશદાજની કેટલીક રચનાઓ આજે ભલે આપણને સામાન્ય લાગતી હોય, પણ ત્યારે તો એની કિંમત હતી જ. એ સંબોધન કરે છે, જરા સાંભળો. સમાજની અંદર આટલા બધા પ્રશ્નો છે, પણ હું કોને કહું? આ નર્મદ બોલે છે. ઠંડા લોહીના
વિદ્યા વિનાના હઠીલા, ખુશામતિયા, બીકણ, મરદાઈ વિનાના કાયર ગુજરાતીઓને કહું. હા, તેઓમાં બેવકૂફ ઠરવાને ને તેઓને ગુસ્સે કરવાને. સમાજ સુધારાના હિમાયતી નર્મદે વાસ્તવિક દુર્દશાનું દર્શન કરાવતા કરાવતા આપણને કહ્યું છે, ભાઈઓ, સમયને ઘણો જ અનુકૂળ સમજવો કે સંસારી વિષયમાં જોદ્ધા થવાનો પ્રસંગ છે. અંગ્રેજી પુસ્તકોથી પ્રાપ્ત થતા જ્ઞાનને લીધે કેટલાય કે રાજનીતિ વિશે જાણ્યો છે. એ પૂર્વના રાજપ્રધાન કરતાં વિશેષ જ્ઞાન ધરાવે છે. એ શું થોડા હર્ષની વાત છે? આશાના આ તંતુ સાથે પ્રાપ્તિનો નકશો તો તેણે રણમાં પાછા પગલાં ન કરવા વિશે એમાં એણે કહ્યું છે. સમાજ સુધારાની અન્ય પ્રવૃત્તિઓની પ્રગતિ નોંધતા વિદ્યા જ્ઞાનના પ્રસાર અને ગદ્ય પદ્ય ભાષા વિદ્યાના રૂડા સંસ્કારનો પણ એ ઉલ્લેખ કરે છે. સ્પષ્ટ વિચારણાથી માંડી ચિંતનના ઊંડાણ સુધી આ નિબંધકારે દેશને જગાડવા માટે પોતાની લેખન કળા વાપરી છે. એ કહે છે, જગતનું નૂર સંપ છે, કુસંપે રાજ્યો ગયા, ઘર ગયા, બુદ્ધિ ગઈ, શરીર ગયા અને ધન ગયા. આ એના નિબંધમાં છે. સંપ દેશમાં મોટા કોણ? રણશૂર, વિદ્યાશૂર અને ધનશૂર. દાંડીઓ સામયિક ચલાવીને એમણે કેટલી રીતે પ્રજાને જગાડી છે. શેર સટ્ટા જેવા દૂષણો સામે માત્ર ગુજરાતીઓને જ નહીં, આખા દેશને એણે ઢંઢોળ્યો છે. સટ્ટાખોરો, શેરબાજો, વહેમીઓ, મિથ્યાભિમાનીઓ, અમલદારોને સપાટામાં લેવા માટે એ દાંડીઓ વાપરે છે. એને લોકોને ઉઠાડવા માટે એણે પોતાની વક્તૃત્વ છટા અને સીધા સંબોધનથી લોકોને જગાડ્યા છે. એ કહે છે, આમે મરવું, તેમે મરવું, કાન લડતા મરવું, છતે જોરને છતે ઉપાયે કાં કેદીમાં ખપવું. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. હિન્દુઓની પડતી કાવ્ય રચીને રહી નથી ગયો. એણે કહ્યું છે, મંડળી મળવાથી થતા લાભ. અરે ઓ હિન્દુઓ, હિન્દુઓ એટલે હિન્દુ નહીં, હિન્દુઓ એટલે હિન્દુસ્તાનીઓ. તમે કોઈ દિવસ મંડળીમાં મળી એકમત થવાનો વિચાર નથી કર્યો. તમે સુધારાના કામમાં આગળ નથી પડ્યા. તમે દેશને રોજગારે, કારખાનાઓએ પ્રખ્યાત કરવાને સપનામાં પણ ધાર્યું નથી. તમે અટકે કેમ અટકી રહ્યા છો? તમારો માણસ રૂપે શો હક છે? એકબીજા સાથે, સ્ત્રી બાળક સાથે, સગા નાતીલા સાથે ચાલવાની શી નીતિ છે? સ્વતંત્રતા શું છે? રાજકારભાર શું છે? વિદ્યા શું? સુધારો શું? તમારા પર હાલની સરકારનો શો હક છે ને શી રહેમ છે? દેશનું ભલું એટલે શું? સ્વદેશ પ્રત્યે પ્રીતિ એટલે શું? હિંમત, હિંમત, હિંમત ધરો. આવો આપણે રણમાં ઉદ્યમ બુદ્ધિની તલવાર ઉઠાવી. આળસ નહીં, ઉદ્યમ બુદ્ધિની તલવાર ઉઠાવી. અને એટલે જ કે વહેમ યવનની સાથ સુધારાદિત્ય લડે છે. ભરતખંડમાં યુદ્ધ કહ્યું ચોમેર મચે છે. આખા ભારત દેશને ઉઠાડવાની વાત છે. વિચાર, વાણી અને વર્તનનું ઐક્ય એ સુધારક નર્મદના ચરિત્રના પાયો છે. એના વ્યક્તિત્વનો સચેત ઉજ્જવલ અંશ છે. એણે સૌ પહેલો સુધારો પોતાના ઘરથી અને પોતાની નાતથી કર્યો. એ જમાનામાં સુરતની નાગરી નાતમાં જમણવાર હોય ત્યારે નાગરના બે પ્રકાર. એમાં ભિક્ષુક નાગરો સ્ત્રીઓએ કાંચળી એટલે બ્લાઉઝ પહેર્યા વગર સાડી જ પહેરવાની.
નર્મદે પોતાના કુટુંબની સ્ત્રીઓને કાંચળી સહિત નાતમાં મોકલી છડેચોક નાતના નિયમનો ભંગ કર્યો. પણ નર્મદ ડર્યો નહીં. એણે કરેલી આ હિંમત ભરી પહેલ પર પેલી જંગલી રિવાજ, સ્ત્રીઓએ કાંચળી પહેર્યા વગર આવવાનો એ જંગલી રિવાજ તૂટ્યો, પૂરો થયો. મારવાની ધમકી આપેલી પણ એને તાબે ન થયો. કરસનદાસ મૂળજીએ જ્યારે વૈષ્ણવ મહારાજ જદુનાથ સામે વિધવા વિવાહ વિશે જદુનાથ મહારાજ સામે કેસ, જેને આપણે લાયબલ કેસ કહીએ છીએ, તે એમાં એ કરસનદાસ મૂળજીની સાથે ઊભો રહ્યો. એટલું જ નહીં, આ વૈષ્ણવોનો વ્યભિચાર ન ચાલે એવું પણ એ કહે છે. વિધવા વિવાહ વિશે વિવાદ કરવા એ વૈષ્ણવ મહારાજ જદુનાથ સામે એકલો ગયો સભામાં. અને શાસ્ત્રો ઈશ્વરકૃત નથી, શાસ્ત્રો મનુષ્યોએ લખ્યા છે. આવું 5000 વૈષ્ણવોની સામે ડર્યા વગર ઊભા રહીને એણે કહ્યું. વિધવાના લગ્નમાં પણ પોતે જ પગલું ભર્યું. 1866માં જ્યારે ગુજરાતમાં શેર સટ્ટાનો મોટો જુવાળ આવ્યો ત્યારે નર્મદે દાંડીઓ દ્વારા ધન ઘેલી ગુજરાતી પ્રજાને અખાની યાદ અપાવે એવા તીખા ચાબખા મારીને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. મહિપતરામ નીલકંઠ જ્યારે પરદેશ ગયા ત્યારે મહિપતરામ નીલકંઠની બાજુમાં ઊભા રહી અને નર્મદેને ટેકો આપ્યો. કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ મહારાજ જદુનાથના ભ્રષ્ટાચાર વિશે જ્યારે કેસ કર્યો, મહારાજ લાયબલ કેસ, ત્યારે એ ત્યાં પણ ઊભો રહ્યો. સત્યપ્રકાશમાં એણે લખ્યું પણ ખરું. તો આ નર્મદ એક ભાષા, સ્વદેશાભિમાન જેવો શબ્દ જેણે આપણને આપ્યો, લાગણી જેવો શબ્દ જેણે આપણને આપ્યો, એ નર્મદ, ધારો કે તમને બીજું કંઈ ન યાદ રહે તો પણ વિધવા વિવાહની એણે ઝુંબેશ ઉપાડી અને શરૂઆત પોતાના ઘરથી કરી. પોતે જ એક વિધવા સાથે લગ્ન કર્યા. જ્ઞાતિઓના કૂપમંડૂક રિવાજો સામે એ લડ્યો. નાગર સ્ત્રીઓ કાંચળી પહેર્યા વગર જમવા જાય એનો એણે વિરોધ કર્યો. સ્ત્રી અને પુરુષની સમાનતાની એણે વાત કરી. સ્ત્રીઓ પુરુષોથી કોઈ રીતે ઉતરતી નથી એ પણ એણે કહ્યું. આ દેશને એક નેશનલ લેંગ્વેજ હોવી જોઈએ એ ગાંધીજી પહેલા નર્મદે કહ્યું. સ્વદેશીની વાત એ પણ એણે કરી. એટલે આ એનો ભારત બૌદ્ધ છે. સમાજ સુધારો, સ્વતંત્રતા, દેશાભિમાન એણે કાવ્યને નવા વિષયમાં વિચરતું કર્યું. ગુજરાતમાં મહાકાવ્ય રચવાનો એણે કોશિશ કરી. એટલું જ નહીં, નર્મદે એ સમયગાળામાં હોમરના મહાકાવ્ય વિશે લખ્યું હતું. એટલે આપણે કેટલા સાંકડા સમાજમાં જીવતા હતા અને એ આપણને ક્યાં લઈ જવા માંગતો હતો એ પણ સાબિત થાય. પ્રેમ શૌર્ય એ નર્મદના જીવનનો મુદ્રાલેખ હતો. દેશાભિમાન એટલે શું એ સૌ પહેલાં ગુજરાતી પ્રજાને નર્મદ શીખવાડે છે. દેશાભિમાન શબ્દ જ આપણને નર્મદ આપે છે. અંગ્રેજ અમલદારોની સામે લડતા સ્વમાનને વશ થઈને પણ એણે પાછી પાની નહોતી કરી. દેશદાજ એની રગે રગમાં વ્યાપેલી હતી. એટલે જ એ કહે છે, દેખી દારૂણ દેશીના દુઃખ નર્મદ દાજે છે, પેખી પરદેશીના ઊંચા સુખ
નર્મદ દિલ દાજે છે. સ્વતંત્રતાના સુખના લાવા જ્યારે રૂડા સમજાય, ઇતિહાસ વાંચી વિચાર કરેથી કૂળું કાળજ ઊનું થાય. દેશની ભક્તિ ને શૌર્ય વધારો પાઈ સ્વતંત્રતાના ગાન, આવું પણ એ કવિઓને કહે છે. શુરા સરદારને છાજે એવું પ્રેરક શૌર્ય ઉદ્બોધન કરી ગુજરાતમાં કવિતા દ્વારા લોક જાગૃતિનો પ્રથમ પ્રયાસ કરનારો નર્મદ છે. જય જય ગરવી ગુજરાત, સૌ ચલો જીતવા જંગ, ડગલું ભર્યું કે ના હટવું, રણ તો ધીરાનું, આ દાસપણું ક્યાં સુધી, આ બધી જ રચનાઓ એની સાક્ષી આપે છે. સુધારાદિત્યનું યુદ્ધનું વર્ણન કરતું હિન્દુઓની પડતી નામનું 1500 પંક્તિનું કાવ્ય નર્મદની કવિત્વ શક્તિનું પણ દ્રષ્ટાંત છે. અને અહીં ધર્મ અને ઇતિહાસની ભૂમિકા પર ભારતના ભૂતકાળનું અવલોકન કરી સમકાલીન સ્થિતિ સાથે એની તુલના કરી છે અને પોતાના દેશ બાંધવોને વહેમ, જડતા, નિષ્ક્રિયતા અને સંકુચિતતાનો ત્યાગ કરી સુધારાના પંથે વળવાનું દર્દભર્યું નર્મદ ઉદ્બોધન કરે છે. એના નિબંધોમાં એ કહે છે, અમને દાંડિયાઓને શું લાગે છે, દ્રવ્યની વાતમાં અમારી પદવી ઉતરતી, બાકી તો બતાવી આપીએ. અમારી પાસે સ્વતંત્રતા, મોટું ધન અને મોટી પદવી છે, જેની આગળ ખુશામત ધન અને ખુશામતની પદવી કંઈ નથી. તો આ તાકાત નર્મદના કવિતામાં, નિબંધોમાં, દાંડિયાના ઉદ્બોધનોમાં હતી. ભારત બૌદ્ધ એની અંદર એ રીતે કે આ કવિ આ ગુલામી છે એ જાણતા હતા. હજુ સ્વતંત્રતાની ચળવળ શરૂ નથી થઈ, પણ પરદેશીના સુખ જોઈ અને દેશીઓના દુઃખ જોઈને એના દિલ દાજે છે. સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રીઓના અધિકાર, જે વાત ગાંધી પછીથી કરવાના હતા એ વાત નર્મદે પોતાના સમયે કરી છે. સુધારાનો કડખેદ, રૂઢિભંજક, આ દેશને એક ભાષા હોય તો આખો દેશ બંધાઈ શકે એને બહુ વહેલી ખબર પડેલી. વિધવા વિવાહ કરી દેખાડ્યા, ખોટી રૂઢિઓનો વિરોધ કર્યો, શેર સટ્ટામાં પડી અને પ્રજાએ પાયમાલ ન થવું જોઈએ એવું એ દલપતરામને પણ શિખામણ આપી શકે. તો આ સુધારાનો કડખેદ, દેશ ગુજરાતી ભાષાને સ્વદેશાભિમાન જેવો શબ્દ આપનાર નર્મદ, પ્રેમ શૌર્ય જેનો મુદ્રાલેખ છે એ નર્મદ, એને ભારત માટે જે કહેવું છે એ એણે ગુજરાત નિમિત્તે કહ્યું છે.